અમદાવાદમાં વરસાદે વિરામ લીધા છતાં પણ હજુ વટવા વિસ્તારમાં જે છે સમસ્યા ઓસરી નથી। હાલ હું એ દ્રશ્ય સીધા આપને બતાવીશ કે હાલ વટવાના મહાલક્ષ્મી વિસ્તારમાં છીએ અને મહાલક્ષ્મી તળાવ પાસેની જે સોસાયટીઓ જે છે કે તે હજુ પણ જે વરસાદી પાણીમાં આ વિસ્તાર જે છે તે ગરકાવ છે। તળાવ ગઈકાલે જે છે વરસાદ જે વરસ્યો અને તેના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું અને તેના કારણે આ સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો। હજુ પણ જે છે તે સોસાયટીઓ જે તરફ જવાનો જે રસ્તો છે તમામ રસ્તા પર જે છે પાણી ફરી વળ્યા છે અને હજુ વરસાદે વિરામ લીધો છે તેમ છતાં હજુ પાણી ઓસર્યા નથી અને લોકોની હાલાકી અત્યારે એટલી ને એટલી જ છે। જે પણ લોકો જે છે તે સોસાયટીઓમાંથી બહાર આવી રહ્યા છે અને તેઓએ પાણીમાંથી પસાર થઈને જ બહાર આવવાની ફરજ પડી રહી છે। વાહનો જે છે તે અત્યારે આપ જે જોઈ શકો છો કે વાહનો પણ ટુ વ્હીલર ચાલકો જે છે તે આ પાણીમાં જઈને અટવાઈ રહ્યા છે। એટલે આ પ્રકારની મુશ્કેલી નાના નાના બાળકો લઈને જે પરિવાર બહાર આવી રહ્યા છે ને તમામ લોકોને આ મુશ્કેલી માંથી પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે। જે સોસાયટીમાં રહીશો રહી રહ્યા છે ને તમામ લોકોને આ મુશ્કેલીનો સામનો દર વર્ષે કરવો પડી રહ્યો છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જાણે વટવા વિસ્તાર સામે આંખ આડા કાન કરતું હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કારણ કે વરસાદ વિરામ લીધો છે અને કલાકો વીત્યા છે તેમ છતાં પણ આ પાણી જે છે તે ઓસર્યા નથી અને વટવા વિસ્તારના લોકોની મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે। અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી થઈ ગયા હતા અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વટવા વિસ્તારમાં છે અને હાલ આપ જે જોઈ શકો છો કે વટવાના સદભાવના ચોકી પાસે હજુ પણ આ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ છે। ગઈકાલથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારથી વરસાદી વિરામ છે તેમ છતાં પણ આ જે છે રોડ જે છે તે પાણીમાં ગરકાવ છે અને વાહન ચાલકો જે છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય તમામ લોકોએ જે છે તે આ વરસાદી પાણી જે આ રસ્તો જે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અને તે વરસાદી પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે। કલાકો વીતવા છતાં પણ હજુ વટવા વિસ્તાર જે છે કે તે પાણીમાં ગરકાવ છે અને લોકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્ર જે ક્યાંક ને ક્યાંક અત્યારે બેદરકાર હોય તેવા દ્રશ્યો જે છે તે વટવા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। અને તમે કઈ સોસાયટીમાં રહો? અમે મહાલક્ષ્મીની અંદર હરિદર્શન સોસાયટી। આ પાણી જે ભરાયા છે દર વર્ષે આ રીતની સ્થિતિ થઈ જાય? હા, દર વર્ષે થઈ જાય છે। કેવી તકલીફ પડે? તકલીફ તો એક આખો દિવસ કંઈ જવાય નહીં નવાય કહીશું જ નહીં। અને આ ગઈકાલે વરસાદ પડ્યો તો હજુ પાણી ઉતર્યા નહીં? હા, એ આગળ જવાનો રસ્તો કંઈ રહ્યો નહીં ને એટલે અને છેક આપણે નિગમ ઘોડાસર બધું પાણી અહીંયા જ આવે છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં થતી? વ્યવસ્થા તો પમ્પિંગ સ્ટેશન મળ્યા છે પણ પમ્પિંગમાં કેટલું નીકળી શકે પાણી? તો કોર્પોરેશન વાળા જોવા નહીં આવતા? જોવા તો આવે અમુક થતું નહીં? ના, કંઈ થતું નહીં કારણ કે પાણી બધે સાઈડથી આવે છે ને એટલે। સોસાયટીઓમાં પાણી અત્યારે નથી? અત્યારે નહીં પાણી। હા, દર વખતે હોય છે। તકલીફ તો પડે જ છે, જવા આવવાની તકલીફ તો પડે જ છે। ગાડીઓ બંધ થઈ જાય। આજે તો પાણી ઓછું છે, કાલ તો આખો દિવસ રજા પડી ગઈ અમારે। એવું છે? હા, અને ગઈકાલનો વરસાદ બંધ થયો પણ હજી પાણી ઉતર્યા નહીં? પાણી હજી ઉતર્યા જ નથી। ગઈકાલનો વરસાદ ચાલુ હતો, આજે તો વરસાદ નથી પણ તો બી પાણીનો કોઈ નિકાલ નથી। પાણી ક્યાંથી આવે આ બધું? તલાવડી ઓવરફ્લો થઈ ગઈ પછી પાણી ક્યાંય જતું જ નથી। તળાવ ઓવરફ્લો થયું? તમારો ઓવરફ્લો થઈ ગયું, વ્યવસ્થા કોઈ નહીં નિકાલ? કોઈ નથી। કોર્પોરેશન વાળા શું કરે? હવે એ આપણને ખબર નથી। રજૂઆત કરીએ આપણે? એ તો સોસાયટી વાળાએ કરી હોય તો, બાકી આપણને તો ખબર નહીં। અમે તો ધંધાવાળા ધંધે જતા રહીએ એટલે કોઈ નથી આવતું।